નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એમાં સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ આ પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1નું સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈએ। સૌથી પહેલાં પ્રશ્ન 1 એમાં વિકલ્પો છે। એમાં પહેલો પ્રશ્ન છે, જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો છો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? તો એમાં જવાબ આવશે સી, ઉત્તર। બીજો પ્રશ્ન, જો તમે પર્વતો, મહાસાગરો અને નદીઓની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? તો એમાં જવાબ આવશે સી, ભૌતિક। ત્રીજો પ્રશ્ન, ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેમી બરાબર 20 કિમી છે। જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેમી છે તો આ બે શહેરો વચ્ચે વાસ્તવિક અંતર કેટલા કિમી હશે? તો એમાં જવાબ આવશે એ, 940 કિમી। પ્રશ્ન 4, જો તમે નકશો બનાવી રહ્યા છો તો તેમાં ચર્ચ દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો એમાં જવાબ આવશે ડી। પ્રશ્ન 5, ધારો કે ગ્લોબના આધારે તમે 180 અંશ રેખાંશ વૃત્ત પર છો તો તે કયા નામે ઓળખાય છે? તો એમાં જવાબ આવશે ડી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। પ્રશ્ન 6, નકશા બાબતે કયું વિધાન સાચું નથી? તો એમાં જવાબ આવશે સી, નકશામાં તમે સપાટીને બાજુથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે। આ વિધાન સાચું નથી। પ્રશ્ન 7, કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો તો તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તો એમાં જવાબ આવશે સી, ઉપરોક્ત બંને। પ્રશ્ન 8, નીચેનામાંથી મધ્યવર્તી દિશાનું કયું નામ સાચું છે? તો એમાં જવાબ આવશે સી, પૂર્વ દક્ષિણ। પ્રશ્ન 9, કલ્પના કરો કે તમે ભૂમધ્ય રેખા પર ઊભા છો અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો તો ભૂમધ્ય રેખાથી તમારા અંતરમાં શું પરિસ્થિતિ સર્જાશે? તો એમાં જવાબ આવશે સી, અંતર વધતું જશે। પ્રશ્ન 10, પૃથ્વીના ગોળા પર જ્યારે તમે વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર તરફ અથવા દક્ષિણ તરફ આગળ વધો છો ત્યારે અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ કેવા થતા જાય છે? તો એમાં જવાબ આવશે એ, નાના થતા જાય છે। પ્રશ્ન 11, રેખાંશ બાબતે કયું વિધાન સાચું નથી? તો એમાં જવાબ આવશે ડી, રેખાંશના માપ દ્વારા જે તે સ્થળના સમયને મપાય છે। પ્રશ્ન 12, અક્ષાંશ અને આબોહવા વચ્ચેના સંબંધમાં કયું વિધાન ખોટું છે? તો એમાં જવાબ આવશે ડી, દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ હોય છે। પ્રશ્ન 13, પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવવા કયા નિર્દેશકની જરૂર પડે છે? તો એમાં જવાબ આવશે એ, અક્ષાંશ અને રેખાંશ। પ્રશ્ન 14, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો એમાં જવાબ આવશે ડી, આપેલ તમામ। પ્રશ્ન 15, ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરેલો છે? તો એમાં જવાબ આવશે એ। પ્રશ્ન 16, કલ્પના કરો કે તમારું ગામ અથવા શહેર 30 અંશ પૂર્વ રેખાંશ પર આવેલ છે। તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે તો 30 પૂર્વ રેખાંશ પર રહેલા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો એમાં જવાબ આવશે એ, સવારના 10। પ્રશ્ન 17, જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે તો તે સંદર્ભમાં સ્થાનિક સમય બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો એમાં જવાબ આવશે ડી, આપેલ તમામ। પ્રશ્ન 18, 1 PM 15 અંશ પૂર્વ રેખાંશ તો 11 AM બરાબર શું થાય? તો એમાં જવાબ આવશે બી, 30 અંશ પૂર્વ રેખાંશ। પ્રશ્ન 19, ઉજ્જૈનના રેખાંશને
પ્રાચીન સમયમાં મુખ્ય રેખાંશ માનવામાં આવતું હતું. જો આજે આપણે ગ્રીનિચ રેખાને બદલે ઉજ્જૈન રેખાને 0 અંશ માનીએ તો નીચેનામાંથી શું બદલાશે? તો એમાં જવાબ આવશે સી, વિવિધ સ્થળોના રેખાંશના અંક. પ્રશ્ન 20 વિધાન આપેલું છે અને કારણ આપેલું છે, તો એના આધારે સાચો જવાબ આવશે એ. વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે. પ્રશ્ન 21 પ્રમાણમાપ બાબતે કયું વિધાન સાચું છે? તો એમાં જવાબ આવશે બી, એક વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર તેની મદદથી રજૂ કરી શકાય છે. પ્રશ્ન 22 નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે? તો એમાં જવાબ આવશે બી, મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુઓને સચોટ રીતે દર્શાવવા માટે. 23મો પ્રશ્ન જો કોઈ સ્થળના નિર્દેશાંક 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 72 અંશ પૂર્વ રેખાંશ હોય તો આ સ્થળ કયા ગોળાર્ધમાં આવેલું હશે? તો એમાં જવાબ આવશે સી, ઉત્તર પૂર્વ ગોળાર્ધ. પછી 24મો પ્રશ્ન એમાં વિધાન આપેલું છે અને કારણ આપેલું છે, તો એમાં સાચો જવાબ આવશે એ, વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે. પ્રશ્ન 25 ઘણી સદીઓ પહેલાં ભારતનું પ્રાઇમ મેરિડિયન કયું ગણાતું હતું? તો એમાં જવાબ આવશે સી, મહેશ્વર. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરવાની છે, તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે એટલાસ, બીજામાં જવાબ આવશે વિષુવવૃત્ત, ત્રીજામાં જવાબ આવશે 82 અંશ 30 પૂર્વ રેખાંશ, ચોથામાં જવાબ આવશે 5 કલાક 30 મિનિટ. પ્રશ્ન 3 જોડકા જોડો. એમાં પહેલું જોડકું છે, એમાં પહેલાની સામે આવશે સી, રેલવે સ્ટેશન, બીજાની સામે આવશે ડી, પાકા રસ્તા, ત્રીજાની સામે આવશે ઈ, મંદિર, ચોથાની સામે આવશે એફ, નહેર, પાંચમાની સામે આવશે બી, પોસ્ટ ઓફિસ અને છઠ્ઠાની સામે આવશે એ, આંતરરાજ્ય સીમા. બીજું જોડકું, એમાં પહેલાની સામે આવશે ડી, વિષુવવૃત્ત, બીજામાં આવશે બી, ગ્રીનિચ રેખા, ત્રીજામાં આવશે ઈ, ઉત્તર ધ્રુવ, ચોથામાં આવશે સી, દક્ષિણ ધ્રુવ અને પાંચમામાં આવશે એ, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પ્રશ્ન 4 ખોટો શબ્દ છેકી અને વિધાન ફરીથી લખવાનું છે. તો પહેલામાં ખોટો શબ્દ આવશે અક્ષાંશ, એ ચેકી નાખવાનો અને પછી આખું વિધાન આપણે લખી દેવાનું છે. બીજા પ્રશ્નમાં આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, એ ખોટું છે તો એને આપણે છેકી નાખશું અને પછી આખું વાક્ય લખી દઈશું. ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ખોટો શબ્દ આવશે રેખાંશ, એને છેકી અને આખું વાક્ય લખી દેવાનું. ચોથામાં ખોટો શબ્દ આવશે કર્કવૃત્ત, પછી આખું વાક્ય આપણે જેમનું તેમ લખી દઈશું. પછી પાંચમામાં ખોટો શબ્દ આવશે રાજકીય, એ ચેકી નાખશું. પછી છઠ્ઠા પ્રશ્નમાં ખોટો શબ્દ આવશે શક્ય છે, એને આપણે ચેકી નાખશું. સાતમામાં આવશે ઘટે, એ ખોટું છે તેને આપણે છેકી નાખશું. અને આઠમામાં આવશે સમતલ નકશો, એ ખોટું છે તો એને આપણે છેકી નાખશું અને પછી આખું સાચું વાક્ય છે તે આપણે લખી દેવાનું છે. પ્રશ્ન 5 મને ઓળખો. એમાં પહેલામાં જવાબ આવશે ગ્રીનિચ રેખા, બીજામાં જવાબ આવશે વિષુવવૃત્ત, ત્રીજામાં જવાબ આવશે પૃથ્વીનો ગોળો, ચોથા પ્રશ્નમાં જવાબ આવશે સાંકેતિક ચિહ્નો અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે શૂન્ય રેખાંશ અથવા તો ગ્રીનિચ રેખાંશ. પ્રશ્ન 6 સંકલ્પના સ્પષ્ટ કરો. પહેલું એટલાસ, તો એમાં આવશે વિવિધ દેશો, રાજ્યો, ખંડો તથા વિશ્વના વિવિધ પ્રકારના નકશાઓનો સંગ્રહ ધરાવતા પુસ્તકને એટલાસ કહેવાય છે. બીજું પ્રમાણમાપ, તો એમાં આવશે નકશામાં દર્શાવેલા અંતર અને જમીન પરના વાસ્તવિક અંતરનો ગુણોત્તર પ્રમાણમાપ કહેવાય છે. ત્રીજું અક્ષાંશ, તો એમાં જવાબ આવશે પૃથ્વીના ગોળા કે નકશા પર પૂર્વથી પશ્ચિમ દિશામાં દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવાય છે. ચોથું રેખાંશ, તો એમાં જવાબ આવશે પૃથ્વીના ગોળા કે નકશા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક ઊભી રેખાઓને રેખાંશ કહે છે. પાંચમું પ્રમાણ સમય ક્ષેત્ર, તો
તો એમાં જવાબ આવશે એક જ પ્રમાણ સમય ધરાવતા વિસ્તારને પ્રમાણ સમય ક્ષેત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન 7, 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે અક્ષાંશ અને રેખાંશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા પ્રશ્નમાં જવાબ આવશે અક્ષાંશ અને રેખાંશ. ત્રીજામાં જવાબ આવશે તમારા ગામના અક્ષાંશ અને રેખાંશ લખો. એટલે વિદ્યાર્થીઓએ પોતાના ગામના અક્ષાંશ અને રેખાંશ શોધી અને લખવાના છે. ચોથા પ્રશ્નમાં જવાબ આવશે નકશાના મુખ્ય 3 ઘટકો છે: પ્રમાણમાપ, દિશા અને સંજ્ઞાઓ. પાંચમો પ્રશ્ન, એનો જવાબ આવશે પૃથ્વીના રેખાંશોના આધારે ટાઈમ ઝોન અને પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, આ હતું પાઠ 1નું પહેલા ભાગનું સોલ્યુશન. હવે પછી આગળના પ્રશ્નોના સોલ્યુશન માટે તમારે બીજો ભાગ જોવાનો થશે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, અને અમારા આ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આ ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.